નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં। સેકન્ડ પાર્ટ તમારા માટે હું લઈને આવ્યો છું દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન। ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી કે સર અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન લાવો, તો તમને હું ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, તમારો એક પણ માર્ક્સ નહીં કપાય। આ બીજો પાર્ટ છે। પહેલા પાર્ટમાં આપણે મેચિંગ ધ ફંક્શનના 5 પેરેગ્રાફ જોયા હતા, 5 મેચિંગ ધ ફંક્શન જોયા હતા। આજે આપણે બીજા 5 મેચિંગ ધ ફંક્શન જોઈશું। વિડિયોને અંત સુધી જોજો, તમને ખબર પડી જશે કે તમારામાં એટલો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ આવી જશે કે તમારો પણ વિદ્યાર્થી મિત્રો એક પણ માર્ક્સ નહીં કપાય। જો તમે પહેલો વિડિયો જોયો છે તો આ મેં કીધું એ તમારા માટે એકદમ નકામું છે, કારણ કે તમને ખબર જ છે આપણો કન્ટેન્ટ કેટલો મજબૂત હોય છે। ચલો આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો। અહીંયા લખેલું છે ધેટ ઇઝ ધ કાર હુઝ ઓનર ઇઝ માય ફ્રેન્ડ। મેં તમને કીધું હતું 3 વસ્તુ કે જો માણસ વિશે ડિસ્ક્રાઇબ કર્યું હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન, જો કોઈ વસ્તુ વિશે ડિસ્ક્રાઇબ કર્યું હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ, અને કોઈ જગ્યા વિશે ડિસ્ક્રાઇબ કર્યું હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ। અહીંયા શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ધેટ ઇઝ ધ કાર। આ એ જ કાર છે જેનો ઓનર મારો ફ્રેન્ડ છે। તમે કહેશો સર કન્ફ્યુઝન થયું મને, આમાં પર્સન વિશે ડિસ્ક્રાઇબ કર્યું કે પ્લેસ વિશે ડિસ્ક્રાઇબ કર્યું કે થિંગ વિશે ડિસ્ક્રાઇબ કર્યું? પ્લેસ તો તમારા દિમાગમાં નહીં આવે, અહીંયા વસ્તુ પણ છે અને પર્સન પણ છે। તો અહીંયા તમે જો પર્સન તો આપેલું જ નથી, ખાલી વસ્તુ જ આપેલી છે, તો તમને ખબર પડી જશે કે જવાબ શું આવશે? ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે, વસ્તુ વિશે ડિસ્ક્રાઇબ કરી છે। ચલો બીજા નંબરનો ક્વેશ્ચન। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈને જ 1 સેકન્ડમાં આન્સર કહી દો। સર તમે પહેલા પાર્ટમાં કીધું હતું કે જ્યારે સિન્સ આવે ત્યારે પોઈન્ટ ઓફ ટાઈમ આવે અને જ્યારે ફોર આવે ત્યારે ડ્યુરેશન આવે। અહીંયા સાહેબ સિન્સ જોઈને અમને ખબર પડી જાય કે શું આવશે જવાબ? પોઈન્ટ ઓફ ટાઈમ આવશે, અને ફોર હોય તો ડ્યુરેશન આવશે। ચલો એના પછી આગળ જઈએ। સાહેબ આપણે તમને કીધું તું જ્યારે પણ ક્વેશ્ચન માર્ક દેખાય ને ત્યારે 3 વસ્તુ આવી શકે। સીકિંગ ઇન્ફોર્મેશન આવી શકે, આસ્કિંગ ઇન્ફોર્મેશન આવી શકે, ઇન્ક્વાયરી એઝ નેચર આવી શકે। કારણ કે આમાં શું કરવાનું હોય છે? આપણે કોઈને ક્વેશ્ચન પૂછીએ છીએ, કોઈ માહિતી લેવા માટે। શું કીધું છે? વેર વર યુ when the shop was burgled? the policeman। પોલીસમેને શું કીધું? સર આનો મતલબ અમને ખબર ના પડી, કંઈ જ વાંધો નહીં, એનો મતલબ થાય ચોરી, કે જ્યારે દુકાનમાં ચોરી થઈ તમે ક્યાં હતા? માહિતી માંગે છે ને, તો શું આવશે? ઇન્ક્વાયરી એઝ નેચર, સીકિંગ ઇન્ફોર્મેશન, सीकिंग इन्फॉर्मेशन, आस्किंग इन्फॉर्मेशन। खबर पड़ी गई विद्यार्थी मित्रों? चलो थोड़ा આપણે ક્યાં જઈએ? આગળ જઈએ। તમારો એક પર માર્ક્સ વિદ્યાર્થી મિત્રો હું નહીં કપાવા દઉં, તો તમારે શું કરવાનું છે? લાઈક કરી દેજો। ચલો આગળ આપણે જઈએ। આ ક્વેશ્ચન લેંગ્વેજ ફંક્શન ને આપણે સેન્ટેન્સ સાથે કનેક્ટ કરવાનું છે। We often play chess। સાહેબ often આ પણ તમે કીધું તું, જ્યારે આવા બધા કીવર્ડ્સ દેખાય, જ્યારે પણ અમુક કીવર્ડ્સ દેખાય, often એટલે શું થાય? વારંવાર। ડેલી એટલે શું થાય? દરરોજ। ઓલવેઝ એટલે શું થાય? હંમેશા। સમટાઈમ્સ એટલે શું થાય? અમુક વખત। નેવર એટલે કોઈ દિવસ નહીં। એવરી ડે એટલે દરરોજ। એવરી સન્ડે એટલે દર રવિવારે। રેગ્યુલરલી, ઓકેઝનલી, નોર્મલી। સાહેબ આ શું બોલો છો? તો આવા બધા કીવર્ડ્સ દેખાય એનો મતલબ કોઈ ક્રિયા થાય છે, પણ કેટલી વાર થાય છે? હું એમ કહું કે આઈ સમટાઈમ્સ ગો ટુ જીમ। હું અમુક વખત જીમ જાઉં છું। આઈ ગો ટુ લાઇબ્રેરી એવરી ડે। હું દરરોજ લાઇબ્રેરી જાઉં છું। તો આવા બધા શબ્દો શું બતાવે છે? કોઈ એક્શન થાય છે, કોઈ ક્રિયા થાય છે, એ કેટલી વખત થાય છે। અહીંયા લખેલું છે વી ઓફન પ્લે ચેસ, એટલે અમે બહુ બધી વખત ચેસ રમીએ છીએ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ફ્રીક્વન્સી આવવું જોઈએ, અહીંયા નથી આપેલું। અહીંયા જસ્ટ એ લોકોએ લખેલું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, પણ જવાબ શું આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન આવશે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો। ચલો એના પછી આઈ એમ સોરી આઈ હર્ટ યુ। હું માફી માંગુ છું કે મારા લીધે તમને દુઃખ થયું। તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું કે જ્યારે પણ એક્સક્લેમેશન માર્ક એટલે કે ઉદ્ગાર ચિહ્ન આવે, અથવા તો જ્યારે કોઈ ભાવના વ્યક્ત કરી હોય, ત્યારે જવાબ શું આવશે? 4 વસ્તુ આવી શકે। ફીલિંગ, ઇમોશન, નાઇસ્ટી અને પ્લેઝન્ટરી। આ 4 વર્ડ્સ યાદ રાખવાના। ફીલિંગ્સ,
ઇમોશન, નાઇસ્ટી અને પ્લેઝન્ટરી. આ ચારમાંથી શું આપેલું છે? પ્લેઝન્ટરી આપેલું છે. તો જવાબ શું આવશે? પ્લેઝન્ટરી. જ્યારે પણ એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય અથવા તો ભાવના વ્યક્ત કરી હોય, ફિલિંગ, ઇમોશન વ્યક્ત કર્યું હોય તો આ ચાર વસ્તુ આવી શકશે. એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી, એક્સચેન્જિંગ ડિસ્ક્રાઇબિંગ આવે, ડિસ્ક્રાઇબિંગ ઇમોશન, ડિસ્ક્રાઇબિંગ ફિલિંગ, એવું આવશે. ચલો એના પછી રાજ હેઝ બીન સ્ટડીંગ ફોર 2 hours. સાહેબ હમણાં જ તમે કીધું હતું સ્ટાર્ટિંગમાં સિન્સ દેખાય તો પોઈન્ટ ઓફ ટાઈમ, ફોર દેખાય તો ડ્યુરેશન. આમાં સાહેબ ડ્યુરેશન વાળું આપેલું છે તો જવાબ શું આવશે? એ આવશે. ખબર પડી ગઈ? લાઈક જરૂર કરજો. ચલો વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ. એના પછી મેચિંગ ધ ફંક્શન. આપણે એક જ પાર્ટમાં 10 પેપરના એટલે કે 5 પેપરના મેચિંગ ધ ફંક્શન જોઈશું. એ જ સાથે સાથે બીજા પણ વિડીયો આપણે લાવીશું. બેઝિક ગણિતના પણ લાવીશું, વિજ્ઞાનના પણ લાવીશું. તમારે જે કંઈ પણ ડાઉટ હોય કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે સર આ ચેપ્ટરમાં આ વસ્તુ મને નથી આવડતી, આ મેથડ મને નથી આવડતી, તો એના ઉપર આપણે સેપરેટલી વિડીયો બનાવી દઈશું. 24/7 અવેલેબલ મળશે. લાઈવ લેક્ચર આપણે લેવાના છીએ. જો કોઈ પણ ડાઉટ હોય કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો વિદ્યાર્થી મિત્રો. ચલો, રંજન ઇઝ એઝ ટોલ એઝ મંથન. રંજન છે ને વિદ્યાર્થી મિત્રો એ કેટલો ઊંચો છે? જેટલો મંથન ઊંચો છે. તો આ પણ મેં તમને વિદ્યાર્થી મિત્રો કીધું હતું, જ્યારે વાક્યમાં એઝ દેખાય અથવા સો એઝ દેખાય એને કહેવાય પોઝિટિવ ડિગ્રી. એની સાથે જો તમને વાક્યમાં ધ્યાન દેખાય તો કહેવાય કમ્પેરેટિવ ડિગ્રી. અને જો વાક્યમાં તમને ઈએસટી વાળું કંઈક દેખાઈ જાય, સાહેબ ઈએસટી એટલે જેમ કે આપેલું હોય ટોલેસ્ટ, એના પછી આપેલું હોય શોર્ટેસ્ટ, એના પછી તમને આપેલું હોય સ્મોલેસ્ટ, એવા બધા શબ્દો પાછળ ઈએસટી વાળું દેખાય અથવા ઈઆર વાળું દેખાય, જેમ કે ટોલર, સ્મોલર, આવા બધા શબ્દો, એઝ, સો એઝ અને ધેન, બસ આટલી વસ્તુ દેખાઈ જાય તો એને કમ્પેરિઝન કહેવાય. 9મા ધોરણમાં 10મા ધોરણમાં જો ઇંગ્લિશ મીડિયમમાં હોય તો એ લોકોને ચેન્જ ધ ડિગ્રી આવે છે, પણ તમારે જસ્ટ શું કરવાનું છે? આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો આ બધી વસ્તુમાં આપણે કરાઈશું, કારણ કે તમારે જોઈન ધ સેન્ટેન્સમાં પણ પૂછાઈ જાય અથવા તો અમુક વસ્તુમાં પણ તમને પૂછાશે 2 થી 3 માર્ક્સમાં. એ નીકળી ગયું છે પણ એમાં પણ તમારે ઓપ્શન આવશે તો વાંધો નહીં આવે. આ વખતે તમારે વિદ્યાર્થી મિત્રો જસ્ટ આઈડેન્ટિફાઈ કરશો તો પણ ચાલી રહેશે. તો આવા બધા શબ્દો દેખાય ત્યારે જવાબમાં શું આવશે? કમ્પેરિઝન આવશે. આટલું યાદ રહી ગયું? સ્ક્રીનશોટ તમે આનો લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, પીડીએફમાં તમને મળવાની છે. હી ડીડ નોટ અટેન્ડ સ્કૂલ. બિચારો સ્કૂલ અટેન્ડ ના કરી શક્યો. કેમ? કારણ કે બીમાર હશે. શું લખેલું છે? બીકોઝ હી વોઝ ઇલ. બીકોઝ શું બતાવે? રીઝન બતાવશે, કારણ બતાવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રીઝન કારણ વાળું આપેલું જ છે. અને છેલ્લે લખેલું છે સી વર્ક્સ હાર્ડ. એ છોકરી બિચારી બહુ જ મહેનત કરે છે. કેમ? ટુ ગેટ અ ફર્સ્ટ ક્લાસ. એને કયો ક્લાસ લાવો છે? ફર્સ્ટ ક્લાસ લાવો છે. પર્પઝ બતાવ્યો, હેતુ બતાવ્યો. કોઈ એમને એમ ના ભણતું હોય, તમારે પણ વિદ્યાર્થી મિત્રો પર્પઝ હોવો જોઈએ કે ઇંગ્લિશમાં એટલીસ્ટ મારા 80 માર્ક્સમાંથી 60 માર્ક્સ મારે લાવવા છે, બેઝિક ગણિતના પેપરમાં એટલીસ્ટ મારે 70 માર્ક્સ લાવવા છે. તો તમે એક જ ખૂબ જ સારો સ્કોર લાવી શકો. તો પર્પઝ હોવો જોઈએ જીવનમાં. તો આનો પણ પર્પઝ છે. તો જવાબ શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્પઝ આવશે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે આગળ જઈશું. આની પીડીએફ તમને ક્યાં મળશે વિદ્યાર્થી મિત્રો? હું તમને કહી દઉં, આપણે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક હશે, એમાં જોડાઈ જજો. પણ ધ્યાનથી સાંભળો વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમને પીડીએફ મળી રહેશે. પણ વિદ્યાર્થી મિત્રો જો તમે 10 મિનિટનો વિડીયો જોશો તો એના જેવા બીજા ક્વેશ્ચન પૂછાશે તો પણ તમે બહુ જ સરસ રીતના કરી શકશો અને બીજી બધી ઇન્ફોર્મેશન પણ તમને મળશે. થઈ શકે તો તમે વિડીયોને 1.5x ની સ્પીડમાં જુઓ અથવા તો 2x ની સ્પીડમાં જોઈ લો, પણ વિડીયોને અંત સુધી જરૂર જોજો. ચલો એના પછી ધ મેન હુ ઇઝ વિયરિંગ, અહીંયા કંઈક લખવાનું રહી ગયું છે વિદ્યાર્થી મિત્રો. એ માણસ કે જેને કંઈ વિયરિંગ અ શર્ટ લખી દઈએ આપણે. ધ મેન હુ ઇઝ વિયરિંગ ઇઝ અવર, અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ટીચર આવશે. થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે પણ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી જશે કે અહીંયા માણસ વિશે વાત કરી છે કે જે માણસે કંઈક શર્ટ પહેરેલો છે એ કોણ છે? અમારા ટીચર છે. તો એ માણસ વિશે વાત કરી છે તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે. એના પછી હમણાં જ મેં તમને કીધું હતું ઉદ્ગાર ચિહ્ન દેખાય તો 4 વસ્તુ જોવાની: ઇમોશન, ફીલિંગ, પ્લેઝન્ટરી, નાઇસ્ટી. તો આમાં શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો?
પ્લેઝન્ટરી આપેલું છે, પ્લેઝન્ટરી લખી દેવાનું. ચલો તમે કહેશો સર આમાં તો ક્વેશ્ચન માર્ક છે તો શું આવે વિદ્યાર્થી મિત્રો? તમે તો કીધું હતું ક્વેશ્ચન માર્ક હોય ને તો સાહેબ સિકિંગ ઇન્ફોર્મેશન આવે, આસ્કિંગ ઇન્ફોર્મેશન આવે, ઇન્ક્વાયરીઝ નેચર આવે, પણ આમાં તો કંઈ આપેલું જ નથી વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં તમને ખબર પડી જાય. એના પછી ધ ઓડિયન્સ હેઝ બીન સિટિંગ ફોર 3 hours. સાહેબ 4 આવ્યું, સિન્સ આવે તો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, 4 આવે તો ડ્યુરેશન. તો ડ્યુરેશન વાળું ક્યાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આવશે ડ્યુરેશન ઓફ ટાઈમ. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડીક મિસ્ટેક હતી, આ જે વ્હાઇટ શર્ટ હતું ને અહીંયા આવશે આપણે. ધ મેન હુ ઇઝ વિયરિંગ અ વ્હાઇટ શર્ટ ઇઝ અવર ટીચર. એ પ્રમાણે સેન્ટેન્સ હતું, પણ જસ્ટ અહીંયા થોડુંક પ્લસ માઇનસ થઈ ગયું છે, કંઈ જ વાંધો નહીં. ચલો ખબર પડી ગઈ. હવે આઈ થિંક એક જ બાકી હશે. ચલો આ લાસ્ટ વાળું છે એ આપણે જોઈ લઈએ. ચલો અહીંયા લખેલું છે ધ બુક which રાકેશભાઈ હેઝ given you is very interesting. અહીંયા કોની વાત છે? બુકની વાત છે કે જે બુક કોણે આપી હતી? રાકેશભાઈએ આપી હતી ને, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જબરજસ્ત છે, બહુ મજેદાર છે. અહીંયા રાકેશભાઈ મજેદાર નથી, રાકેશભાઈએ જે બુક આપી હતી ને એ બુક સારી છે, ઇન્ટરેસ્ટિંગ છે. તો અહીંયા કોના વિશે વાત કરી છે? વસ્તુ વિશે. તો ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે. તો અહીંયા જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પર્સન ના લખતા, બરાબર. અહીંયા રાકેશભાઈ વિશે વાત નથી કરી. ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. ફરીથી વિદ્યાર્થી મિત્રો ઉદ્ગાર ચિહ્ન આવ્યું. પ્રેઝન્ટરી, ફિલિંગ, ઇમોશન, નાઇસટી શું આપેલું છે? એક્સચેન્જિંગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લેઝન્ટરી આવશે, એ લોકોએ લખેલું જ નથી, તો જવાબ શું આવશે? એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી છે. તો આ જ વિદ્યાર્થી મિત્રો થોડોક બેનિફિટ થશે. થોડીક મિસ્ટેક છે તો તમે જો વિડીયો જોશો તો તમને આઈડિયા આવી જશે, જેથી બોર્ડમાં તમારે ભૂલ ના થાય વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી જ્યારે બહુ લાંબુ આવી જાય ત્યારે તમારે સમજી લેવાનું પ્રોસેસ આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. જો આ પ્લેઝન્ટરી હતો વિદ્યાર્થી મિત્રો, એ અહીંયા આવવાનું હતું, એ લોકોએ ભૂલથી અહીંયા આવી ગયું. ઓપન યોર વોલેટ. તમારું વોલેટ ઓપન કરો, ટેક સમ મની આઉટ, એમાંથી થોડાક પૈસા કાઢો અને મને આપી દો, બરાબર. એનો મતલબ કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવશે. આઈ હોપ આજના વિડીયોમાં તમને ખબર પડી હશે. તમારે વિદ્યાર્થી મિત્રો બેઝિક ગણિતના પેપરમાં, સ્ટાન્ડર્ડ ગણિતના પેપરમાં, વિજ્ઞાનના પેપરમાં, ઇવન ઇંગ્લિશ ગ્રામર તો આપણે કરાવીએ છીએ. કોઈ પણ ડાઉટ હોય કોમેન્ટ બોક્સમાં જણાવો. દેવ સત્ય પેપર સેટના સોલ્યુશન માટે આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવી દઈશું. બધા જ વિડીયો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. બેઝિક ગણિતના વિભાગ એના પણ આપણે વિડીયો મૂકેલા છે, જે 24 માર્ક્સનું હેતુલક્ષી છે, તમારી પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે સારા માર્ક્સ લાવવા હોય, ટોપર બનવું હોય તો જોઈ લેજો. લાઈવ લેક્ચર પણ આપણે લેવાના છીએ. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.